શહેરમાં ખાડા રાજ યથાવત. શહેરભરમાં 1956 સ્થળોએ રોડ તૂટી ગયા. શહેરમાં 132 સ્પોટ પર ખાડા પૂર્વની કામગીરી યથાવત. સુરતમાં વરસાદી મોસમમાં શહેરના રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે. શહેરભરમાં મુખ્ય માર્ગો પર કુલ 1956 સ્થળોએ ખાડાઓ પડ્યા હોવાનો શહેર પાલિકા દ્વારા કરાયેલા પ્રાથમિક સર્વેમાં ખુલાસો થયો છે. શહેરના વિવિધ ઝોનમાં ખાડાઓની સંખ્યા અલગ અલગ છે. સૌથી વધુ ખાડાઓ કતારગામ વિસ્તારમાં નોંધાય છે, જ્યાં 497 સ્થળો ખાડાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 423 અને સૌથી ઓછી સંખ્યા લિંબાયત ઝોનમાં માત્ર 65 નોંધાઈ છે. છતાં પણ મેયરના સ્પષ્ટ સૂચનાથી ભલે રિપેરિંગ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ ભોળા ભરીને આપી દેવાઈ તેવી કામગીરી યથાવત જોવા મળી રહી છે. જોકે પાલિકા દ્વારા ખાડાઓના રિપેરિંગ માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ મોટાભાગના સ્થળોએ હજુ સુધી કામ શરૂ થયું નથી. મેયર દ્વારા માર્ગ રિપેરિંગની તાકીદ કરવામાં છતાં પાલિકા અધિકારીઓનું ધારાશાસ્ત્ર પણ કામ કરતું નથી એવી ટિપ્પણીઓ શહેરના કોર્પોરેટરો તરફથી ઉઠી રહી છે. રાજકીય નેતાઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા સામાન્ય જનતાની તકલીફો અંગે ગંભીરતા દાખવાઈ રહી નથી. ખાડાઓના કારણે દૈનિક મુસાફરો, સ્કૂલની બાળકો, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર સ્લીપ થવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. શહેરવાસીઓ દ્વારા તાકીદે ખાડાઓનું રિપેરિંગ શરૂ કરવાની માંગણી કરવામાં આવે છે, જેથી આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જી સર, આપનું નામ, ડેઝિગ્નેશન, હાલ શહેરમાં ખાડાની જે પરિસ્થિતિ છે તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની શું કામગીરી છે? મારું નામ જતીન કુમાર મનુભાઈ દેસાઈ છે. હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે, અને આ આરડીડી વિભાગનો હવાલો બી સંભાળું છું. આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે, તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું, પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય, પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય. જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું. તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડિવિઝનલ હેડ, ઝોનલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી, તેનું પ્લાનિંગ કરવામાં આવેલું. મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું, અને ગઈકાલથી મેડમ સહિત બધા અધિકારીઓ, ઝોનલ ચીફ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પુરાવાની કામગીરી શરૂ કરેલી હતી. અત્યારે કયા વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ છે? અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને, ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી, એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે. પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે. હું આજની જ વાત કરું તો આજે લગભગ 146 જેટલો ટેકનિકલ સ્ટાફ હતો, કુલ 607 જેટલા બેલદાર ડ્રાઈવર હતા, 151 જેટલી જુદી મશીનરી હતી, એનાથી 693 જેટલા મેટ્રિક ટનનો જીએસબી ફિલિંગ મટીરિયલથી એનો પેવર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી 132 સ્પોટ પર 3586 ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે. સર, મેટ્રોના કારણે જે રીતે રસ્તા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.